Yes, good morning again, students. Moving with the third method, that is ABC system of inventory. The first method was economic ordering quantity, that we have thoroughly discussed along with the formula and graphs. The second method was maintaining the levels, right? So that also we have discussed in detail. Now the third method, ABC system. આના કેલ્ક્યુલેશન્સ નહીં આવે, ખાલી થિયરી જ છે. કેલ્ક્યુલેશન્સ EOQ અને લેવલ્સ બે ના આવશે, રાઈટ? બટ this is most important from the viewpoint of your theoretical question. So ABC system of inventory, the full form of this is always better control, right? Always better control system of inventory. હવે અહીંયા નામ જ છે A, B અને C. So under this the materials are categorized in A, B and C as per the usage, quantity and its value. So moving ahead with the first line, under this method the total material to be ordered is bifurcated in category A, B and C on the basis of percentage of their quantity and value. માનો કે હું 100 યુનિટ્સ ઓર્ડર કરું છું અને 1 લાખ રૂપીઝ પે કરું છું, તો એ 100 યુનિટ્સના બી પર્સન્ટેજ લઈ લઉં છું અને અમાઉન્ટના પર્સન્ટેજ લઈ લઉં છું. જેટલું મટીરિયલ હું ઓર્ડર કરું છું, જેટલા ટાઈપનું મટીરિયલ હું ઓર્ડર કરું છું, એ હું 3 કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશ, A, B and C, રાઈટ? અને એની વેલ્યુ અને ક્વોન્ટિટી પ્રમાણે એનું હું બાયફર્કેશન કરીશ. સો બાયફર્કેશન ઇઝ લાઈક ધીસ. There are three categories, A, B and C. Quantity in percentage of total purchase and value in total cost. A category માં એવી આઇટમ્સ પ્લેસ કરીએ છીએ કે જેની ક્વોન્ટિટી ટોટલ ક્વોન્ટિટી ઓર્ડરમાં સૌથી ઓછી છે અને જેની વેલ્યુ છે એ હાઈએસ્ટ છે ટોટલ પેમેન્ટમાં, રાઈટ? બીમાં બંને મોડરેટ, તો કે ક્વોન્ટિટી બી મોડરેટ છે અને વેલ્યુ બી એવરેજ છે. સીમાં જેની ક્વોન્ટિટી છે એ હાઈએસ્ટ છે અમોંગ યોર ટોટલ પરચેઝ, બટ ધ વેલ્યુએશન ઇઝ લીસ્ટ અમોંગ ઓલ ધી આઇટમ્સ, રાઈટ? સો દેર આર 3 કેટેગરીઝ કે જેની ક્વોન્ટિટી સૌથી ઓછી છે પણ વેલ્યુ ઘણી બધી વધારે છે, રાઈટ? સો A, B and C. So the material is categorized in 3 items, A, B and C. એક બહુ જ સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપી દેવાનું. માનો કે તમને ઘરે તમે જાઓ છો ત્યારે, ઓર અત્યારે તો સોરી ઘરે જ છો, તો મમ્મી એવું કહે છે, તમને 3 વસ્તુનું લિસ્ટ આપે છે કે તમારે 3 વસ્તુ લઈ આવવાની છે અને તમને અપ્રોક્સિમેટલી 7,000 રૂપીઝ આપે છે ઓર 6,500 રૂપીઝ આપે છે. લિસ્ટમાં એક વસ્તુ છે 1 ગ્રામ ગોલ્ડ કોઈન, રાઈટ? બીજી વસ્તુ છે 1 or 2 kilograms ઓફ ડ્રાય ફ્રૂટ્સ અને ત્રીજી વસ્તુ છે 1 કે 2 મોટી મમરાની કોથળી, રાઈટ? મમરા પફ્ડ રાઈસ. તો આ 3 વસ્તુઓ તમને લેવા જવા માટે મોકલે છે, એક મોટી બેગ આપે છે. ત્રણેય વસ્તુઓ તમે લઈને સાથે આવો છો, રસ્તા પર ચાલતા જાઓ છો અને બાય એની મીન્સ તમારા હાથમાંથી બેગ છટકે છે કે હેન્ડલ તૂટી જાય છે અને બધી વસ્તુઓ રસ્તા પર પડી જાય છે, રાઈટ? તો સૌથી પહેલાં તમે કઈ વસ્તુ ઉપાડશો અમોંગ ધીસ 3? કે તમારી પાસે 3 વસ્તુ છે, 1 ગ્રામ ગોલ્ડ કોઈન છે, ડ્રાય ફ્રૂટ્સ છે અને તમારી બે કોથળી મમરા છે, 2 મોટી બેગ મમરા છે. તો કઈ વસ્તુ પહેલાં ઉપાડશો? સર્ટેનલી 1 ગ્રામ ગોલ્ડ. રીઝન બિંગ વેરી સિમ્પલ, જો એ લોસ્ટ થઈ જશે તો તમને હ્યુજ પ્રોબ્લેમ થશે, તમને હ્યુજ લોસ થશે ઇન કેસ ઓફ અમાઉન્ટ. સેકન્ડ થિંગ, તમારી પાસે 2 kilograms ઓફ ડ્રાય ફ્રૂટ છે, તો બાય ચાન્સ એવું બન્યું કે 250 ગ્રામ્સ છે નીચે ઢોળાઈ ગયું હોય, તમારા હાથમાં નથી આવતું, તો એવો મેજર લોસ નહીં થાય ક્વોન્ટિટીમાં, બિકોઝ સ્ટીલ યુ હેવ 1.75 kilograms ઓફ ડ્રાય ફ્રૂટ્સ ઇન યોર હેન્ડ, રાઈટ? સો હિયર ટોટલ તમારી જે બેગ હતી એમાં 1 ગ્રામ ગોલ્ડ કોઈન કેટલી જગ્યા રોકે? બહુ જ ઓછી. પણ તમે જે એક્સપેન્સ જે પે કરેલો છે, તમે જે અમાઉન્ટ પે કરેલી છે, એમાં એનું કન્ટ્રીબ્યુશન કેટલું છે? મેજર છે. 6,500 રૂપીઝ તમારી પાસે હતા, એમાંથી અપ્રોક્સિમેટલી 5,000 રૂપીઝ તો તમારા એ 1 ગ્રામ ગોલ્ડ કોઈનના છે, રાઈટ? તો અહીંયા આ ત્રણેય વસ્તુને જો મારે કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય ને, તો હું 1 ગ્રામ ગોલ્ડને એ કેટેગરીમાં રાખીશ,
રાઈટ, કેમ કે એની ક્વોન્ટિટી લીસ્ટ છે અમોંગ ઓલ ધી આઇટમ્સ પરચેસ્ડ, બટ એની વેલ્યુ છે કેવી છે, હાઈએસ્ટ છે. રાઈટ, સો ગોલ્ડ કોઈનને હું એ કેટેગરીમાં મૂકીશ. તમારા ડ્રાય ફ્રૂટ્સ છે એને હું બી કેટેગરીમાં મૂકીશ. રાઈટ, કેમ કે એની વેલ્યુ કેવી છે, મોડરેટ છે, અને એનું ક્વોન્ટિટી બી કેટલી છે, મોડરેટ છે. 2 કિલો ડ્રાય ફ્રૂટ્સ જેટલી જગ્યામાં આવશે એના કરતાં ડબલ જગ્યા જોશે 2 કિલો મમરાને. હું એ ક્વોન્ટિટીની વાત કરું છું. રાઈટ, સ્પેસ ઓક્યુપાઈડ ઓર સ્પેસ ઓક્યુપાઈડ અમોંગ યોર સ્ટોરેજ. સીમાં હું મૂકીશ પફ્ડ રાઈસને, મમરાને, કેમ કે ક્વોન્ટિટી બલ્ક ઘણું બધું છે. રાઈટ, પણ એની વેલ્યુ કેવી છે, આ બંને કરતાં ઓછી છે. So likewise, the material which is used in your company is categorized in these 3 items, A, B and C. તમે એવું મટીરિયલને એ કેટેગરીમાં મૂકો છો કે જેની ક્વોન્ટિટી બહુ ઓછી છે પણ એની વેલ્યુ છે ઘણી બધી વધારે છે. રાઈટ, તો સૌથી પહેલો મેઇન ટાસ્ક શું છે, તમારા મટીરિયલને આ રીતે કેટેગરાઇઝ કરવાનો. ફાઇન. હવે સેકન્ડ થિંગ, વાય સચ categories are needed. This is needed for material control. You can have a close watch over it, you can have a proper control over it. So for that purpose the materials are characterized in 3 categories, A, B and C. When we used to study at that point of time, when we went to the tuition class, so at that point of time the batches were bifurcated into like this: superstar batch, star batch and general batch. તો સુપરસ્ટાર બેચમાં કેવા સ્ટુડન્ટ્સ હોય, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ હોય, જેનો ફર્સ્ટ 3માં રેન્ક આવતો હોય એવરી સ્કૂલ્સમાં. રાઈટ, કે જે સ્કોલર હોય એવા બધાને આપણે એને સુપરસ્ટાર બેચમાં મૂકતા. સ્ટાર બેચમાં તો કે જેને મોસ્ટલી ડિસ્ટિંક્શન આવતા હોય એવા સ્ટુડન્ટ્સને કમ્પાઇલ કરી અને સ્ટાર બેચમાં મૂકે છે. અને જનરલમાં બધા સાથે હોય, પછી એવા સ્કોલર બી હોય ને એવરેજ સ્ટુડન્ટ્સ બી હોય ને ડલ સ્ટુડન્ટ્સ બી હોય. તો આવું કેટેગરાઇઝેશન શું કામ? સો દેટ the proper watch can be kept over each and every persons. સુપરસ્ટાર બેચમાં તો કે ખાલી હિન્ટ દેવાની જ જરૂર છે. સ્ટાર બેચમાં તો કે થોડી હિન્ટ અને થોડું ગાઈડન્સ. અને જનરલ બેચમાં ખાલી હિન્ટથી કામ નહીં ચાલે, પ્રોપર ગાઈડન્સ દેવું પડશે. રાઈટ, તો આ એક એક્ઝામ્પલ મેં આપ્યું તમને કેટેગરી સિસ્ટમનું. બીજું એક્ઝામ્પલ આપું કેટેગરાઇઝડ સિસ્ટમનું, જે આપણે ફ્રીક્વન્ટલી જોઈએ છીએ. યુનિવર્સિટીની એક્ઝામ્સ તમે જ્યારે આપો છો ત્યારે તમે કોલેજ તરફથી કે યુનિવર્સિટી તરફથી મળતી 3 વસ્તુઓ યુઝ કરો છો. એ ત્રણેયના યુસેજ, રિસ્ટ્રિક્શન્સ અને એનું ડિમાન્ડિંગ એ સબ્જેક્ટિવ છે. ફોર એક્ઝામ્પલ, તમારી મેઇન આન્સર શીટ જે છે એ બધાની એક જ હોય છે, તમે માગો તો એ બીજી ના મળે. અને કદાચ ક્યારેક એવું બને કે માઇનર વેરિએશન કે માઇનર એમાં ડિફેક્ટ હોય ને તો તમને ચેન્જ બી ના કરી આપે, એમ કહે કે ચલો એક પેજ છોડીને લખી નાખો. રાઈટ, રીઝન બિંગ વેરી સિમ્પલ, ઓલ ઓફ ધ આન્સર શીટ્સ આર સિરિયલી નંબર્ડ. રાઈટ, એનું લિસ્ટ આઉટ કરવાનું હોય છે તમે જેમાં સાઇન કરો છો તમારી અટેન્ડન્સ શીટમાં. સો દેટ ઇઝ અવેલેબલ ઓનલી 1 પર સ્ટુડન્ટ. રાઈટ, તમે એની બીજાની ડિમાન્ડ કરો તો બી ના મળે. તમે એમ કહો કે ઘણું બધું લખવું છે, એક કામ કરો ને મને 2 આન્સર બુક આપી દો ને. સો ઇટ ઇઝ નોટ પોસિબલ. રાઈટ, સો આન્સર બુક કેન બી કેપ્ટ ઇન કેટેગરી A. વાય? બિકોઝ એની ક્વોન્ટિટી કેવી છે, જનરલી ઓછી છે અકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, એટલી જ છે. પણ એની વેલ્યુએશન કેવી હોય, તો કે ઘણા બધા પેજીસની છે તો એની વેલ્યુ અમાઉન્ટના ફોર્મમાં અને અધર ફોર્મમાં બી એની વેલ્યુ છે કેવી છે, હાઈએસ્ટ છે, કેમ કે એનું મિસયુઝ છે એ ઘણો બધો વધારે થઈ શકે છે. પછી 2 કેટેગરીઝમાં આપણે મૂકી શકીએ સપ્લિમેન્ટ્સ, સપ્લિમેન્ટરીઝ. તો એ શું હોય, તમે માગો તો મળે, સામેથી દાન ન કરી દે કે જાઓ બેટા 10નો થપ્પો પડ્યો છે વાપરો તમે નિરાતે, નોટ લાઈક દેટ. રાઈટ, સો સપ્લિમેન્ટરીઝ આર ટુ બી ગિવન ઓન ડિમાન્ડ. ઓલરાઈટ, તો એની ક્વોન્ટિટી કેવી હોય, 8 પેજીસની હોય છે, બરાબર ને. તો આન્સર બુક કરતાં એની ક્વોન્ટિટી છે ઓછી છે અને એની વેલ્યુ પણ કેટલી છે, ઓછી છે. મેઇન આન્સર શીટનો મિસયુઝ તો કે 25-28 પેજીસ જેટલો થાય, આનો મિસયુઝ તો કે અપ ટુ 8 પેજીસ જેટલો જ થાય. રાઈટ, સો ધીસ કેન બી કેપ્ટ ઇન કેટેગરી બી. એન્ડ સી, તમે થ્રેડ્સ લઈ શકો છો, જે થ્રેડ તમને મળે છે સપ્લીસ ટાઈ કરવા માટે. તો એની ક્વોન્ટિટી કેટલી હોય, ઘણા બધા હોય. કદાચ તમને એમ કહો કે મેડમ 5-6 થ્રેડ્સ જોઈએ છે તો ના ન પાડે. ઓરાઈટ, તો એની ક્વોન્ટિટી કેટલી છે, હાઈએસ્ટ, પણ એની વેલ્યુ કેટલી છે,
લીસ્ટ. કેમ? તો કે એન્સર શીટ છે એનો મિસયુઝ થાય, એની અમાઉન્ટ વધારે પે કરી હોય એના કરતાં ઓછું સપ્લિમેન્ટ અને એના કરતાં બી બહુ જ ઓછું થ્રેડ્સ, રાઈટ. સો હવે તમે તમારી અટેન્ડન્સ શીટ ઉપર જાઓ પાછા. અટેન્ડન્સ શીટમાં તમારી એન્સર બુક નંબર્સ લખેલા હોય, રાઈટ. સેકન્ડ, તમારી અટેન્ડન્સ શીટમાં સપ્લિમેન્ટ્સના નંબર્સ ના લખેલા હોય પણ ક્વોન્ટિટી લખેલી હોય કે તમે કેટલી લીધેલી છે. યસ ઓર નો? યાદ કરો. ઓરાઈટ, 1+3 કે 1+4 કે તમને પૂછે છે છેલ્લે સુપરવાઇઝર્સ જે હોય. તો એન્સર બુકના નંબર્સ લખવામાં આવે છે, સપ્લિમેન્ટ્સના ખાલી ક્વોન્ટિટી લખવામાં આવે છે 2 કે 3. થ્રેડનું લખવામાં નથી આવતું બેટા તમે કેટલા થ્રેડ લીધા. ઓરાઈટ, રીઝન બિંગ વેરી સિમ્પલ, એઝ અકોર્ડિંગ ટુ ઇટ્સ વેલ્યુએશન, ઇટ્સ મિસયુઝ, રાઈટ. હવે થ્રેડનું હું કેલ્ક્યુલેશન કરવા બેસું, બેટા તમે કેટલા થ્રેડ લીધા, બેટા તમે કેટલા થ્રેડ લીધા, તો મારો જે ક્રુશિયલ ટાઈમ છે લાસ્ટ 10 મિનિટ્સનો, કે જ્યારે મારા સ્ટુડન્ટ્સને સ્ટીકર્સ દેવાના છે, ક્વોન્ટિટીઝ બધી લખવાની છે, તો મારો એ પ્રેશિયસ ટાઈમ છે કેમાં જતો રહેશે? થ્રેડ કાઉન્ટ કરવામાં, કે જેની તો એટલી બધી વેલ્યુ પણ નથી, રાઈટ. સો આઈ એમ ઇન્વેસ્ટિંગ માય મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ ટુ રેકોર્ડ ધોઝ આઇટમ હુ ડઝન્ટ હેવ દેટ મચ ઓફ વેલ્યુ. ઓરાઈટ, તો એટલા માટે આવી રીતે 3 કેટેગરીમાં તમારા મટીરિયલને બાયફિકેટ કરવામાં આવે છે. તો મેં તમને આપણી રેગ્યુલર લાઈફમાંથી જ ABCના મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા. એક તો પેલું 1 ગ્રામ ગોલ્ડવાળું, પછી ટ્યુશન્સની બેચવાળું, અને ધીસ વન એન્ડ તમારી એન્સર બુક સપ્લિમેન્ટરી અને થ્રેડનું, રાઈટ. લાઇકવાઇઝ બિઝનેસમાં પણ તમે 3 કેટેગરીમાં તમારું રો મટીરિયલ છે ડિસ્ટ્રીબ્યુટ કરો છો, જસ્ટ ફોર ધ કંટ્રોલ પર્પઝ, એના ઉપર વોચ રાખવા માટે. તો એ કેટેગરીમાં સુપરવિઝન માટે, એ કેટેગરીમાં જે મટીરિયલ તમે પ્લેસ કરો છો એના ઉપર સ્ટ્રિક્ટ સુપરવિઝનની રિક્વાયરમેન્ટ રહેશે. રીઝન બિંગ વેરી સિમ્પલ, જો એની એક યુનિટ પણ વેસ્ટ થશે ને ક્વોન્ટિટીની, તો તમને હ્યુજ લોસ થશે ઇન ટર્મ્સ ઓફ મની, રાઈટ. બી, તો કે એમાં રેગ્યુલર સુપરવિઝન દેટ કેન બી ઇશ્યુડ ઓન ડિમાન્ડ. મટીરિયલ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જ્યારે જોઈએ છે ત્યારે સેન્ડ કરવામાં આવે છે, રાઈટ, કેમ કે એની ક્વોન્ટિટી અને વેલ્યુ કેવી છે? એવરેજ છે. અને સીમાં તો કે એવી મટીરિયલની ક્વોન્ટિટી છે કે જેની અવેલેબિલિટી પ્લેન્ટી છે અને એની વેલ્યુ પણ એટલી બધી ઓછી છે. તો આના પણ સુપરવિઝનની રિક્વાયરમેન્ટ્સ છે નહીં, એના રેકોર્ડ્સ મેન્ટેન કરવાની બી રિક્વાયરમેન્ટ છે નહીં, રાઈટ. સો હિયર ધ કોન્સેપ્ટ મેનેજમેન્ટ બાય એક્સેપ્શન ઇઝ યુઝડ, કે જ્યાં એકચ્યુઅલી ધ્યાન દેવાની જરૂર છે ત્યાં જ આપો છો, જ્યાં એકચ્યુઅલી સ્ટ્રિક્ટ સુપરવિઝનની જરૂર છે એને જ સ્ટ્રિક્ટ સુપરવિઝન આપો છો, બીજા બધાને નહીં. જ્યાં ખાલી સુપરવિઝનની જરૂર છે ત્યાં નોર્મલ સુપરવિઝન આપો છો, અને જ્યાં સુપરવિઝનની રિક્વાયરમેન્ટ નથી, એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ આર ગિવિંગ નો સુપરવિઝન એટ ઓલ, રાઈટ. સો હિયર ધ કેટેગરીઝ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ટુ ધીસ 3. ઓરાઈટ, બહુ જ શોર્ટમાં મેં લીધું છે, પણ જ્યારે તમને ટેક્સ્ટ બુક્સને મળશે ત્યારે અગેન આપણે પાછું આ ડિસ્કસ કરીએ છીએ, રાઈટ. સો ઇન્વેન્ટરી સિસ્ટમ A, B એન્ડ C, ફાઇન. Moving further, perpetual inventory system, method D. Excuse me. First હતું EOQ, second હતું maintaining levels, third હતું ABC system of inventory. Again જોઈ લ્યો ખાલી quantity and all, right. See, this is the most important table. હજી એક આવું હું તમને ટેબલ આપીશ જેમાં percentage of value વાળું ટેબલ છે, alright. And this is the fourth one, perpetual inventory system. Perpetual એટલે કે permanent, yeah, right, uniform. So perpetual inventory system એટલે કે આ એવી જગ્યાએ અપ્લાય કરવામાં આવે છે કે જ્યાં constant flow of material છે, જ્યાં પ્રોડક્શન છે એ કન્ટિન્યુઅસ છે, રાઈટ. So first line જોઈએ, under this method continuous stock taking is implemented throughout the year with the help of stock ledger or register. Fine. Stock register maintain કરવામાં આવે છે. હું પછી તમને એનું ફોર્મેટ્સ બી બતાવીશ. You must have studied in your prior standards, maybe 11th or 12th. મેથડના નામ તમે વાંચી શકો છો, જો FIFO, LIFO, HIFO, રાઈટ. સો ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ, એવી રીતે 3 કોલમ્સ છે, સબ કોલમ્સ. મેઇન કોલમ્સ છે રિસીટ, ઇશ્યુ એન્ડ બેલેન્સ.
તો અહીંયા ક્વોન્ટિટી ઓફ મટીરિયલ તમે કેટલું ઇશ્યુ કરો છો એ લખવામાં આવે છે, રાઈટ. રિસિટ એટલે કે તમે જે રિસીવ કરો છો રો મટીરિયલ એની વાત છે. કેટલી ક્વોન્ટિટી રિસીવ કરો છો, એની અમાઉન્ટ કેટલી છે અને એનો રેટ કેટલો છે, રાઈટ, રેટ પર યુનિટ. પછી ઇશ્યુ, તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇશ્યુ કેટલી ક્વોન્ટિટી અને કરો છો એ લખો છો, અને બેલેન્સ કેટલી ઓન હેન્ડ છે એ. ધસ સ્ટોક રજિસ્ટર ઇઝ પ્રિપેર્ડ બાય સ્ટોર કીપર વિચ ઇઝ ધેર એટ યોર સ્ટોર રૂમ, રાઈટ. તમારા સ્ટોર રૂમમાં જેટલું મટીરિયલ આવે છે અને જેટલું મટીરિયલ જાય છે એનું ટોટલ કેલ્ક્યુલેશન, એનું ટોટલ નોટ that is to be done in your stock register, right. જેમ અટેન્ડન્સ રજિસ્ટરમાં શું હોય છે, તો કે સ્ટુડન્ટ્સના આઈડી નંબર હોય છે, સ્ટુડન્ટ્સના નેમ એન્ડ સ્ટુડન્ટ્સના નંબર ઓફ પ્રેઝન્ટ ડેઝ એન્ડ નંબર ઓફ એબસન્ટ ડેઝ, રાઈટ. લાઇકવાઇઝ ધ સ્ટોક રજિસ્ટર ઇઝ ટુ બી prepared to record the stock of the same. There are various methods of stock valuation. For example, FIFO, LIFO, HIFO and weighted average method, right. FIFO method એટલે કે first in first out. જે મટીરિયલની ક્વોન્ટિટી તમે પહેલાં પરચેસ કરો છો એ પહેલાં તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં સેન્ડ કરો છો, દેટ ઇઝ FIFO મેથડ. લીફો મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે છેલ્લે પરચેઝ કરેલું છે એ તમે પહેલાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મોકલો છો. હવે આની રિક્વાયરમેન્ટ શું છે? એઝ વી ઓલ નો, સ્ટોક વેલ્યુએશન ક્યારે થાય છે? યર એન્ડના, રાઈટ. તો યર એન્ડમાં મારે સ્ટોક વેલ્યુ કરીને ટ્રેડિંગ અકાઉન્ટમાં લખવાનું છે, બેલેન્સ શીટમાં શો કરવાનો છે. તો આખા વર્ષનો ક્લોઝિંગ મારું સ્ટોક વેલ્યુએશન કરતાં મને ઘણો બધો ટાઈમ લાગશે, રાઈટ. So in order to save the time and in order to provide the cost per unit in a proper terms, હું શું કરું છું? સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરું છું થ્રુઆઉટ ધ યર. તો મારે યર એન્ડિંગ ટાઈમે શું જોવાનું છે? મારે લાસ્ટ 15 ડેઝના જ સ્ટોકનું કદાચ કેલ્ક્યુલેશન બાકી હશે, બાકી બધાના કેલ્ક્યુલેશન્સ છે કમ્પ્લીટ થઈ ગયા હશે, રાઈટ. સો ફોર દેટ પર્પઝ ધ સ્ટોક રજિસ્ટર ઇઝ રિક્વાયર્ડ. આમાં એકચ્યુઅલી થાય છે શું? મટીરિયલ પરચેસ કરીએ છીએ, સ્ટોર રૂમમાં આવે છે, એની એન્ટ્રી થાય છે. મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મોકલો છો, એની એન્ટ્રી થાય છે. એટલે બેલેન્સ કેટલું છે ને એ તમારી પાસે ઓન રેકોર્ડ શો થાય. પછી પીરિયોડિક ચેકિંગ થાય, ફિઝિકલ ચેકિંગ થશે આફ્ટર સર્ટેન પીરિયડ, કે ચલો એવરી ક્વાર્ટર કરો છો કે એવરી મંથ કરો છો. સો એટ ધ એન્ડ ઓફ એવરી મંથ ફિઝિકલ ચેકિંગ ઓફ ક્વોન્ટિટી ઇઝ ડન. માનો કે મારા સ્ટોક રજિસ્ટરમાં લખેલું છે દેટ આઈ એમ હેવિંગ 100 યુનિટ્સ ઓફ રો મટીરિયલ ઇન સ્ટોક, રાઈટ. તો હું એકચ્યુઅલી કેલ્ક્યુલેટ કરું છું સ્ટોકને કે 100 યુનિટ્સ છે કે નહીં. હવે હું કાઉન્ટ કરું છું તો યુનિટ્સ થાય છે ખાલી 95. વોટ ડઝ ધીસ મીન? કે આ બેમાંથી એક ખોટું છે, કાં તો રેકોર્ડિંગ ખોટું છે અને કાં તો ફિઝિકલ કેલ્ક્યુલેશન ખોટું છે. તો હું પાછું અગેન વેરીફાઈ કરું છું બંને. પછી ખબર પડે છે કે 5 યુનિટ્સ ઓફ મટીરિયલ છે ને વેસ્ટેજ થઈ ગયું હતું એટલે સ્ક્રેપમાં સેલ કરી દીધું, રાઈટ. તો હવે મારે સ્ટોક રજિસ્ટરમાં બી 100ના શું કરવા પડશે? 95. સી, આઈ કેનોટ ઇરેઝ ધ 100 એન્ડ આઈ કેનોટ રાઇટ 95 એઝ ઇટ ઇઝ, રાઈટ. આઈ નીડ ટુ ગો વિથ ધ ઇશ્યુ કોલમ. મારે ઇશ્યુ કોલમમાં 5 યુનિટ્સ લખવા પડશે વેસ્ટેજ, એટલે હવે બેલેન્સ શું થશે મારી? 95. So this is called physical verification or perpetual inventory system. Regular basis પર stock check થાય છે, stock record થાય છે, physical verification થાય છે, right? So that is perpetual inventory system. This is also the system to control your material, to control your stock. Alright, and these all are the methods. HIFO method, highest in first out. જે તમારી પાસે quantity છે raw material ની, એમાં જેની હાઈએસ્ટ અમાઉન્ટ પે કરો છો એ તમે પહેલાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં સેન્ડ કરો છો. એન્ડ વેઇટેડ એવરેજ મેથડ એટલે કે તમે એગ્રીગેટ કરો છો તમારી ક્વોન્ટિટી અને રેટ્સને, એન્ડ અકોર્ડિંગલી પછી તમે એને ઇશ્યુ કરો છો એ પ્રાઇસથી. ટુ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર ટુ મેઇન ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ મેથડ ઇઝ નંબર 1 ફોર સ્ટોક ટેકિંગ પર્પઝ. એનું વેલ્યુએશન તમારું યર એન્ડમાં રેડી જ છે, તમારે ખાલી માઇનર એડજસ્ટમેન્ટ્સ કરી અને એને પ્લેસ કરવાનું છે. એન્ડ સેકન્ડ, અ પ્રોપર મટીરિયલ કંટ્રોલ હેઝ ટુ બી ડન. મટીરિયલ કંટ્રોલ પ્રોપર થશે, વેસ્ટેજ કેટલું થાય છે કે નહીં, કયા પોઈન્ટ ઓફ ટાઈમથી થશે એ તમે ચેક કરી શકો છો. અહીંયા કોઈ બી મટીરિયલ તમારું
મિસઅપ્રોપ્રિએટ થવાના ચાન્સીસ કે કેસીસ બહુ જ ઓછા થાય છે, બિકોઝ ઓલ ધીસ થિંગ્સ આર રેકોર્ડેડ ઇન યોર સ્ટોક રજિસ્ટર, રાઇટ? And the third one, it is easier for the production manager to control and to order the material, because quantity of material on hand એ રેડી જોઈ છે કે કેટલી ક્વોન્ટિટી છે. he just need to check the register and he can come to know about the quantity of material on hand, right? so material control માટે એ ઇમ્પોર્ટન્ટ છે. પછી મટીરિયલ કોસ્ટ પર યુનિટ ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો દરેક પ્રોસેસની. alright, so these all are the importance of this system. So finally today we have completed all the 4 methods of material control: EOQ, levels, ABC system and perpetual inventory system. From tomorrow onwards we are going to solve the examples of EOQ. So get that PDF file photocopied if you have still not. Alright, from tomorrow we are going to start the examples from that only. So I want you to get these photocopy by today itself, right? અને આવતીકાલે તમારી સામે વસ્તુ હોવી જોઈએ જ્યારે આપણો સેશન સ્ટાર્ટ થાય છે. alright, thank you all so much.